નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયાના દ્રશ્યો જુઓ તમે. થોડાક વરસાદમાં જ આ દ્રશ્યો છે. સુરત શહેરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે જે વેઇટિંગ એરિયા બનાવવામાં આવે છે તેના દ્રશ્યો કે જ્યાં બેસવાની જગ્યા છે યાત્રીઓ માટે. રેલવે પ્રશાસનની મોટી મોટી વાતોની અહીં પોલ ખુલી રહી છે. આ તસવીર સુરત રેલવે સ્ટેશનની યાત્રીઓ માટેની વેઇટિંગ એરિયા માટેની છે, હોલ્ડિંગ એરિયા માટેની છે, જે યાત્રીઓને બેસવા માટે બનાવવામાં આવી છે. થોડોક જ વરસાદ વરસ્યો છે અને જ્યાં આ એરિયા સ્વિમિંગ પુલ બની ગયો છે. યાત્રીઓ ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. રેલવે પ્રશાસન યાત્રીઓની આ હાલાકી ક્યારે દૂર કરશે અને દૂર કરશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. હજુ તો વરસાદ વરસ્યો છે પણ કમોસમી વરસાદ છે. થોડો વરસાદ વરસ્યો અને તેમાં પણ આ હોલ્ડિંગ એરિયા જાણે સ્વિમિંગ પુલ બની ગયું છે તેવી આ તસવીરો સામે આવી છે.